સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા તે પણ આખરે આવી ગયો છે। ટી20 વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો ભવ્ય વિજય એ તમામ 10 વિકેટ પાડીને ભારતે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। ફરી એકવાર ટી20 વર્લ્ડ કપ ભારતના નામે થયો છે। ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપ્યો અને ગુજરાતની ધરતી પરથી, અમદાવાદની ધરતી પરથી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ભારતનો ભવ્ય વિજય અને તેનો શંખનાદ જે પ્રકારે શરૂઆતથી જ ફૂંકાયો હતો, એ શરૂઆતના પહેલા બોલથી જ 6 મારવામાં આવી સંજુ સેમસન તરફથી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં એ પ્રકારનું આક્રમક પ્રદર્શન અને તેને લઈને ટી20 વર્લ્ડ કપ ફરી એકવાર ઘર આંગણે આવ્યો છે। સતત ત્રીજી વખત આ ટી20 વર્લ્ડ કપ ભારત જીત્યું છે। આ પહેલા 2024માં અને ત્યારબાદ 26માં, એટલે કે એક બાદ એક સતત 2 વખત વર્લ્ડ કપ જીતનારી આ પહેલી ભારતીય ટીમ અને ઇતિહાસની આ પહેલી ટીમ કે જેણે અત્યાર સુધીમાં 3 વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો છે। હાલ આખા ગુજરાતમાં, આખા ભારતમાં, અમદાવાદમાં કે જ્યાં મેચ રમાઈ રહી છે એ તમામ જગ્યાએ ઉજવણીનો માહોલ છે। લોકો મીટ માંડીને બેઠા હતા કે આખરે આ પળ આવે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઇતિહાસ સોનેરી અક્ષરે લખાય અને એ પ્રકારનું જ આજે પ્રદર્શન એ તમામ એ ખેલાડીઓનું જોવા મળ્યું છે। સંજુ સેમસન હોય, ઈશાન કિશન હોય, અભિષેક હોય કે પછી જસપ્રીત બુમરાહ હોય, એક બાદ એક વિકેટ પર વિકેટ આવીને ત્યારબાદ અક્ષર પટેલનું પણ પરફોર્મન્સ એટલું જોરદાર હતું। વોટ અ પરફોર્મન્સ કહી શકાય એ પ્રકારે લોકો ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આ માહોલ, આ સીધા દ્રશ્યો ગુજરાતના અલગ અલગ સ્થળ પરથી છે અને ત્યાંથી જ અમારા સંવાદદાતા એક બાદ એક આપને દ્રશ્યો બતાવશે। તો 96 રન અને 96 રનનો આ બહુ મોટો ગેપ છે કે જેનાથી ભારત જીત્યું છે। સૌથી મોટો પડકાર ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો અને ત્યારબાદ વિજય ઘોષ અહીં જોવા મળી રહ્યો છે। સતત બીજી વખત 2024 ને ત્યારબાદ 2026, એટલે કે 2 વર્ષમાં સતત બીજી વખત આ ટી20 વર્લ્ડ કપ ભારતના નામે અને પહેલી ટીમ, ઇતિહાસની પહેલી ટીમ કે જેણે ટી20 વર્લ્ડ કપ અત્યાર સુધીમાં 3 વખત જીત્યો છે। 2007, 2024, 2026 આ પ્રકારે ઇતિહાસ ભારતીય ટીમે રચ્યો છે અને ઉજવણીનો માહોલ છે। દિવાળીથી પણ વધારે માહોલ અત્યારે ઉજવણીનો ન માત્ર અમદાવાદ, ન માત્ર ગુજરાત, પરંતુ દેશભરમાંથી છે અને તમામ પ્રેક્ષકો કે જે દુનિયાના ખૂણે ખૂણેથી અમદાવાદ આવ્યા છે એ તમામ લોકો પણ હાલ એવા ઉજવણીના માહોલમાં છે। આપ અત્યારે કોઈ પણ આપના ઘરની બહારની ગલીમાં જશો તો ચોક્કસથી ટ્રાફિક નડશે, ચોક્કસથી ઉજવણીનો માહોલ થશે અને આપ પણ એ ઉજવણીમાં જોડાઓ તો નવાઈ નહીં તે પ્રકારની પરિસ્થિતિ છે। મોટેરાઓ હોય, વૃદ્ધો હોય કે બાળકો હોય, એ તમામ લોકો આ જીતને લઈને ઝૂમી ઉઠ્યા છે। તેવા દ્રશ્યો એક બાદ એક અમે આપને બતાવતા રહીશું। તો વિજય અને ત્યારબાદ આ દ્રશ્યો આપ જુઓ, કેવા દ્રશ્યો છે। ઉજવણી એ પ્રકારની છે, મેચ એટલી રસપ્રદ રહી છે। પહેલા બોલથી અંતિમ બોલ સુધી, પહેલા બોલની 6 થી લઈને અંતિમ વિકેટ સુધીની એ આખી ઉજવણીમાં સૌ કોઈ હવે સહભાગી થઈ રહ્યા છે। પોતાનો દેશ જીત્યો છે, દેશનું સન્માન વધ્યું છે, તે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે।